આ તરફ ગુજરાતની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે। ગુજરાત સરકારની આ ત્રિદિવસીય ચિંતન શિબિર જે વલસાડના ધરમપુર ખાતે મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ચિંતન શિબિરનો બપોરે પ્રારંભ કરાવવાના છે। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ આ શિબિરની થીમ છે। મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ આ શિબિરમાં જોડાશે। 241થી વધુ ઉચ્ચ અધિકારીઓ ચર્ચા વિમર્શ કરશે। ગુજરાતનો વિકાસ કરવા માટેનો રોડ મેપ આ ચિંતન શિબિરમાં તૈયાર કરાશે। ચિંતન શિબિરને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વિકસિત ગુજરાતના નિર્માણ માટે વિચારોનું શેરિંગ કરીશું। ચિંતન શિબિર વહીવટ અને જનકલ્યાણમાં ઉપયોગી બનશે। ચિંતન શિબિરનો ધ્યેય વર્ષ 2047 સુધી કેવું ગુજરાત હોઈ શકે છે તેનો રોડમેપ તૈયાર કરવાનું છે। સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ ગુજરાતની થીમ છે એ આ ચિંતન શિબિરની છે, જેમાં સમગ્ર કેબિનેટ ઉપરાંત 241 જેટલા વરિષ્ઠ અધિકારીઓ જે છે તે હાજરી આપવાના છે અને ચર્ચા વિમર્શ કરવાના છે। આજે બપોરે તેનો પ્રારંભ થવાનો છે। રાજ્યના વિકાસને વેગ આપવાનો આ ચિંતન શિબિરનો હેતુ છે એક રોડમેપ તૈયાર કરવાનો કે કઈ રીતે વધુ ગુજરાતને વિકસિત કરી શકાય। દિવસ આપણે ગુજરાતને કઈ રીતે સારી રીતે વિકસિત કરી શકાય, કઈ રીતે આપણા લોકોનું જીવન સમૃદ્ધ બનાવી શકાય, સાથે જીવન સ્તર કઈ રીતે સુધારી શકાય, એના માટે 3 દિવસ ગહેન ચર્ચા થશે, પ્રેઝન્ટેશન થશે, ડિબેટ્સ થશે અને એના થકી આપણે ગુજરાત રાજ્યને હજુ આપણે કઈ રીતે વિકસિત થઈ શકે એના માટે પૂરો પ્રયાસ કરવામાં આવશે। જી, વલસાડ માટે એકદમ ખુશીની લહેર છે, કારણ કે આટલું મહત્વપૂર્ણ જે ચિંતન શિબિર છે એ આપણે વલસાડ જિલ્લાને યજમાન પદ મળ્યું છે। એના થકી વલસાડમાં આ પૂરું ગુજરાત સરકાર આવી છે। ગુજરાત સરકાર પણ અહીંયા જે આપણી હાલ પરિસ્થિતિ છે ને કઈ રીતે વસ્તુ વિકસાવવાની છે એના પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે।